તમિલનાડુના રાજકારણમાં મોટો રાજકીય ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. અભિનેતાથી રાજનેતા બનેલા થલપતિ વિજયની પાર્ટી ટીવીકે સત્તાના દરવાજા સુધી પહોંચી ગઈ છે, પરંતુ બહુમતી માટે હજુ 10 બેઠકોની જરૂર છે. આ પરિસ્થિતિ વચ્ચે ભાજપ પડદા પાછળ સક્રિય બનતા કોંગ્રેસ અને એઆઈએડીએમકેમાં રાજકીય ચિંતા વધી ગઈ છે. 234 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 118 બેઠકો જરૂરી છે, જ્યારે ટીવીકે પાસે હાલમાં 108 બેઠકો છે. ભાજપ નથી ઈચ્છતું કે ટીવીકે કોંગ્રેસના સમર્થનથી સરકાર બનાવે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ એઆઈએડીએમકે પર દબાણ બનાવી રહ્યું છે કે તેઓ ટીવીકેને સમર્થન આપે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે એઆઈએડીએમકે આંતરિક મતભેદો પણ સામે આવ્યા છે. એક જૂથ સત્તામાં ભાગીદારી માટે ટીવીકે સાથે જવાનું સમર્થન કરી રહ્યું છે, જ્યારે બીજું જૂથ તેને રાજકીય જોખમ માની રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના 5 વિજેતા ઉમેદવારોએ વિજયને ટેકો જાહેર કર્યો છે, છતાં બહુમતીનો આંકડો હજુ અઘરો છે. હવે 7મી મેના રોજ થલપતિ વિજયે સરકાર રચનાને લઈને મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે, જેના પર સૌની નજર ટકેલી છે.